નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN વઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું એક એવો મજાનો કેસ લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રોને અને પશુને બહુ મોટું નુકસાન કરે છે। આ કેસનું નામ છે નેક્રોટિક મસ્ટાઇટિસ અથવા ગેંગ્રેનિસ મસ્ટાઇટિસ અથવા સબક્લિનિકલ એક્યુટ મસ્ટાઇટિસ અને આપણી સાદી ભાષામાં ઝેરી ગળીઓ બી કહેતા હોઈએ છીએ। હવે આ રોગ થવાનું કારણ અને થાય તો એને કેવી રીતે આપણે અટકાવવો અને એના ઉપાય શું એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। હવે મારી પાછળ જે ભેંસ ઊભી છે એ ભેંસ છેલ્લા કેટલા દિવસથી આ રોગથી પીડાય છે અને એના કારણે પશુપાલક બી બહુ હેરાન પરેશાન થઈ રહ્યો છે। હવે આ રોગ થવાનું કારણ શું છે? આ રોગ થવાનું કારણ સ્ટેફિલોકોકસ યુરેસ નામના બેક્ટેરિયા, ઇકોલાઈ બેક્ટેરિયા અને કોલિફોર્મ બેક્ટેરિયા, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા, ઘણા બધા બેક્ટેરિયા નેક્રોટિક અથવા ગેંગ્રેનિયસ મસ્ટાઇટિસ માટે જવાબદાર છે। હવે આ ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? આ ના થાય એના માટે આપણે એક આપણો તબેલો સ્વસ્થ રાખવો જોઈએ, જ્યાં પશુ આપણે બાંધતા હોઈએ તબેલામાં અથવા ગમે ત્યાં તેની આજુબાજુ ગંદકી ના હોવી જોઈએ, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। તબેલામાં હોય તો એની સાફ સફાઈ અને હાઇજેનિક કન્ડિશન આપણે સારી રાખવી જોઈએ। હવે આ રોગ એટલો બધો ખતરનાક છે કે જે પશુમાં થાય છે એની શરૂઆત કેવી રીતે થાય છે? આ રોગ જ્યારે શરૂઆત થાય એની, ધારો કે તમે એને દોઈને ગયા અને અડધો કલાક પછી આવીને જોયું તો એ ઓંચળ એકદમ જાડો અને સૂજાઈ અને લાલચોળ અથવા રેડનેસ જેવો થઈ જાય છે અને પશુને જબરજસ્ત તાવ આવી જાય છે, પશુ આંફવા લાગે છે અને પશુ ખાવા પીવાનું બંધ કરી નાખે છે અને પશુ બેસી જાય છે। હવે ધીરે ધીરે તમે દેખશો તો એને તમે જે સોજાવાળો ઓંચળ છે એને તમે અડશો તો એની અંદર એકદમ ગરમ તમને શરૂઆતમાં લાગશે અને જો સમયસર એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો એ નેક્રોટિક મસ્ટાઇટિસ અથવા ગેંગ્રેનિસ મસ્ટાઇટિસનું રૂપ લઈ શકે છે। હવે આ મસ્ટાઇટિસની અંદર જો એની ટાઈમસર સારવાર ના થાય તો ઘણું બધું આ પશુને અને પશુ માલિકને બી નુકસાન કરી શકે છે। આ ગેંગ્રેનિસ મસ્ટાઇટિસ થવાના કારણ શું? તો મેં તમને કીધું કે હાઇજેનિક કન્ડિશન સારી ના હોય અથવા પશુ તાજું વ્યાયેલું હોય અને મેલ પડાયેલો હોય અને ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હોય, પાયોમેટ્રા ડેવલપ થયો હોય તો એ પાયોમેટ્રાના લીધે બી પાયોમેટ્રાના જે બેક્ટેરિયા છે એ ગર્ભાશયની અંદર એન્ટર થઈ અને લોહીમાં ભળી જતા હોય છે, એટલે એ સિસ્ટેમિક ઇન્ફેક્શન કરતા હોય છે અને ધીમે બ્લડ સ્ટ્રીમ થ્રુ લોહીના પ્રવાહ થ્રુ એ અડર સુધી પહોંચી જતા હોય છે અને નેક્રોટિક મસ્ટાઇટિસ અથવા ગેંગ્રેનિયસ મસ્ટાઇટિસની શરૂઆત થતી હોય છે। આની શરૂઆત કેવી રીતે થાય, તમે કેવી રીતે ઓળખશો કે આ ઝેરી ગળીઓ છે અથવા ગેંગ્રેનિયસ મસ્ટાઇટિસ છે? આને તમારે જ્યારે એ અચાનક થતો હોય છે, તમે દોઈને ઊભા થાઓ અને થોડી વાર પછી આવો તો પશુ ખાવા પીવાનું બંધ કરી નાખે, ઓંચળ એકદમ સોજાઈ જાય, એની અંદરથી તમે દૂધ કાઢો તો એકદમ વોટરી દૂધ અથવા એની અંદર લોહી જેવું કોફી કલર જેવું કે એવું દૂધ આવવાનું ચાલુ થતું હોય છે અને સોજો જોરદાર આવી જતો હોય છે, પશુને જબરજસ્ત તાવ આવી જતો હોય છે, પશુ ઘણી વખત શ્વાસ તાવના કારણે હાંફવાનું બી ચાલુ કરી દેતું હોય છે અને જ્યારે પશુને તમે ચલાવો તો જે બાજુનો ઓંચળ અસરવાળો હોય, જે બાજુનો ઓંચળ ઇફેક્ટેડ હોય એ ઓંચળ ની સાઈડનો જે પગ છે એ પગ એકદમ લંગડું થઈ અને ચાલતું હોય અને ઘણી વખત એ પશુ આપણું આના દુખાવાના લીધે બેસી જતું હોય છે અને બેસી ગયેલું પશુ તમને એક સુવારોગ અથવા કે મિલ્ક ફીવર થયો એ કન્ડિશનમાં તમને જોવા મળે છે, પણ વાસ્તવમાં એ સુવારોગ અથવા મિલ્ક ફીવર હોતો નથી। જે આ ગેંગ્રેનિયસ મસ્ટાઇટિસ ચાલુ થયો અથવા જે ઝેરી ગળીઓ ચાલુ થયો એના કારણે એ પોઝિશનની અંદર
બેસી જતું હોય છે. ઘણી વખત આવી રીતે તાજું વિયાયેલું પશુ હોય ને બેસી ગયેલું હોય તો ઘણા લોકો ઓચળ ચેક કર્યા વગર, એના ટીથ ચેક કર્યા વગર કેલ્શિયમ બી આપી દેતા હોય છે. પણ આવા કેસમાં કેલ્શિયમ આપણે આપવું જોઈએ નહીં. અને આ પશુમાં ગેંગ્રેનસ માસ્ટાઇટિસ થયા પછી આપણે એને સિસ્ટમેટિક કેવી રીતે ઓળખીએ? તો આની અંદર એ વસ્તુ બધી થતી હોય છે કે જ્યારે આંચળની અંદર એક અચાનક સોજો આવો, આંચળ લાલ પડી જવો, આંચળની જેટલો પાર્ટ ઇફેક્ટેડ છે એ ધીમે ધીમે પછી કાળો પડવા માંડે અને તમે એની અંદર ધીમે ધીમે અંદરથી એકદમ ચીકણું ફ્લુઇડ નીચે તરફવા લાગતું હોય છે, અંદરથી ફ્લુઇડ આવવાનું ચાલુ થતું હોય છે. અને ધીમે શું થાય કે એ જે માસ્ટાઇટિસ છે એમાં જેટલો ભાગ અંદર ઇફેક્ટેડ થયો છે, એક વાંચળ કે 2 કે 3 કે જેટલો પાર્ટ અંદર ઇન્વોલ્વ થયો હોય એ આખો પાર્ટ જે ઇફેક્ટેડ પાર્ટ છે એ અને જે ઇફેક્ટેડ પાર્ટ નથી જે એની વચ્ચે સીધી તમને એક લાઈન દેખાશે, એક અલગ આંકો પડશે, બરાબર. અને ધીમે આની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ જો સમયસર ટ્રીટમેન્ટ ના થાય તો આ જે ગેંગ્રીન અથવા નેક્રોટિક માસ્ટાઇટિસ ચાલુ થઈ જાય અને એની અંદર ગેંગ્રીન સડો થવાનું ચાલુ થઈ જાય. સડાની અંદર જે દૂધ ગ્રંથિ છે એ દૂધ ગ્રંથિને ઇન્ફેક્શનના કારણે એને બ્લડ સપ્લાય એની જે ઝીણી નાની અંદર આ વેસલો જે છે, આર્ટરીઓ જે છે ઝીણી એ માઇક્રો વેસલો છે, એ બધી બ્લડ સપ્લાય એનું રોકાઈ જાય છે અને અંદર સડો ચાલુ થઈ જાય છે. હવે આની અંદર જે ઇફેક્ટેડ પાર્ટનો જે માટી છે, જે મસલ છે એ અને દૂધ ગ્રંથિ એ એને બ્લડ સપ્લાય ના મળવાના લીધે અને ખતરનાક આવા બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે એની અંદર એ નેક્રોટિક થવાનું ચાલુ અથવા સડવાનું ચાલુ કરી દેતું હોય છે. હવે આ જે માસ્ટાઇટિસ છે, હવે આને આપણે એક એવી રીતે ટ્રીટમેન્ટ આપીને આપણે એને કેવી રીતે પછી આપણે શું કરવું જોઈએ એના માટે થોડી આપણે ચર્ચા કરીએ. જો આ જે સડો છે એ તાત્કાલિક તમને ખબર નહીં પડે કે કયો ભાગ ની માટીની મરેલી છે અને કયા ભાગની માટી જીવતી છે, પણ જ્યારે થોડો ટાઈમ એના થયા પછી થોડો ટાઈમ થશે ત્યારે એ એકદમ બિલકુલ એની લાઈન તમને દેખાશે અને જે મરી ગયેલી માટી છે એ આખો પાર્ટ ધીમે ઠંડો પડવા માંડશે અને બીજા વાંચળ પકડશો તો એની અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલુ હશે તો એ તમને ગરમ લાગશે અને જે ભાગ ઇફેક્ટેડ થયો છે એ ભાગ તમને એકદમ ઠંડો લાગશે અને તમે અંદરથી કાઢશો તો અંદરથી દુર્ગંધ મારતું અથવા એકદમ પાણી જેવું અથવા તો લાલ કલરનું અંદરથી ડિસ્ચાર્જ વાંચળમાંથી દૂધ નીકળશે. હવે આ બધી સિચ્યુએશનમાં આપણે આની અંદરથી કેવી રીતે બચવું જોઈએ? આપણે આની અંદરથી એક તો આપણા પશુને જ્યારે વિયાયા પછી મેલબેલ પાડ્યો હોય અને એની અંદર પાયોમેટ્રા ડેવલપ ના થાય એના માટેની ખાસ કાળજી લેવી જોઈએ ને પાયોમેટ્રા ના ડેવલપ થાય એના માટે એને વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ અને એન્ટીબાયોટિક ને એ બધું આપવું જોઈએ. હવે આ જો પાયોમેટ્રા થઈ ગયું અને આખું ઇન્ફેક્શન બ્લડ થ્રુ અડર સુધી પહોંચી જાય તો આની અંદર શું હોય, આ બીજી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા બ્લડની અંદર એક ટોક્સિન છોડતા હોય છે અને ટોક્સિન છોડવાના કારણે એનું ટેમ્પરેચર હાઈ થઈ જવું અને એ ખાવા પીવાનું બિલકુલ બંધ કરી દેવું અને ઘણી વખત પશુ બેસી જતું હોય છે અને આ ટોક્સિનના કારણે એ એનું જે બ્લડ છે એ બ્લડ પણ કાળું પડવા માંડતું હોય છે, એના જે રાતા કોષો છે લોહીના એ પણ તૂટી જતા હોય છે. એટલે આવું બધું જે બેક્ટેરિયાના ટોક્સિનના કારણે થતું હોય છે. પછી હવે આને આ માસ્ટાઇટિસને થી બચવા ખેડૂત મિત્રોને ખાસ મારી એક સોનેરી સલાહ છે કે તમારે આને કેવી રીતે કંટ્રોલ કરવો અને ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ. હવે આપણે બીજી વાત કરીએ કે આ જે ભેંસ મારી પાછળ ઊભી છે એ ભેંસની અંદર ખાસા ટાઈમથી એ ખેડૂત મિત્રો
હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે આને તમે દેખો કે જે પાછળનો જે ઓંચળ છે, પાછળનો ઓંચળ જે છે એ તમને દેખો આખું લબડતું અને આખી દૂધ ગ્રંથિ બારી લબડતી તમને દેખાઈ રહી છે। આ ભેંસની અંદરથી આખી જે દૂધ ગ્રંથિ હતી અને દૂધ જે અડર ઇફેક્ટેડ થયું હતું એનો જે મરી ગયેલી જે મસલો છે એ બધી ધીમે ધીમે અંદરથી સડી અને નેક્રોટિક થઈ અને આ બહાર આવી ગઈ છે। હવે આની અંદર આપણે શું કરીએ? આ એક જે મરેલી માટી છે એને આપણે અંદરથી વ્યવસ્થિત ધીમે કોઈ અંદરથી બ્લીડિંગ ના થાય એ રીતે આપણે એને બહાર કાઢીશું। અને બહાર કાઢ્યા પછી અંદરથી વ્યવસ્થિત આપણે એનું આખું ડ્રેસિંગ ને એ બધું કરીશું। અને ડ્રેસિંગ કરી અને આપણે એને વ્યવસ્થિત એન્ટીબાયોટિક ને બધું વ્યવસ્થિત ચાલુ રાખીશું તો ભેંસ ધીમે અંદરથી એનું જે મસલ છે એ પોગરી ગ્રોથ થઈ અને ધીમે સંકોચાતું આવશે અને આની અંદર ખાસા ટાઈમ પછી રુચકો આવી જશે।